બાકી ચડ્યા ઘોડે ચડો તો અહીંયાથી રૂપિયો ના મળે. અને દરજી હોશિયાર હોય છે, સાંભળી લેજો. હા, દરજી એટલા હોશિયાર હોય છે મારા વાલા કે પુરુષનું આપણા બધાનું હાર્ટ કઈ છે? ડાબી બાજુ છે. એટલે દરજીઓ ખિસ્સું ક્યાં છે જોઈ લેજો. ભાઈઓના ખિસ્સા ક્યાં છે? બસ ત્યાં જ હાર્ટ છે અને ત્યાં જ પૈસા છે ને ત્યાં જ પત્ની છે. એટલે બધું એક બાજુ હોય. એટલે તો કબીરજી હતા ને, કબીરજી એની પાસે એક યુવાન આવ્યો કે જેના હમણાં લગ્ન થવાના છે. એટલે એને કબીરજીને પૂછ્યું કે કબીરજી, મારે લગ્ન છે મહિના પછી, મારે સુખી થવું હોય તો શું કરવાનું? સંતો કદી જલ્દી બોલતા ન હોય. પ્રશ્નોનું સમાધાન એ ઉપદેશથી ન કરતા હોય, પ્રેક્ટિકલ કરતા હોય. કે બેસ બેટા. કબીરજીએ યુવાનને બેસાડ્યો. કબીરજીના પત્ની હતા લોહી. બપોરના 2 વાગ્યાનો સમય હતો અને કીધું કે લોહી, અને તરત અંદરથી લોહી બહાર આવ્યા કે બોલો શું કામ છે? કે છે કે ફાનસ કરીને લેતા આવજો. હવે તમને ખબર છે કે ફાનસની જરૂર શાના માટે પડે? પહેલાના જમાનામાં તો લાઈટો નહોતી ને. ફાનસની જરૂર કેમ પડે? કે અંધારું હોય તો અજવાળા માટે ફાનસ જોઈએ. બપોરના 2 વાગ્યા હતા અને કબીરજી બોલ્યા કે લોહી ફાનસ કરીને લેતા આવજો, તૈયાર કરીને, ચાલુ કરીને. અને તરત 5 જ મિનિટમાં ફાનસ લઈ અને કબીરજી જ્યાં બેઠા હતા ત્યાં એમના બાજોટ ઉપર મૂક્યું, પાટલા ઉપર ને બાજુ પેલો યુવાન બેઠો હતો અને લોહી સાચવી જતા રહ્યા. કબીરજી કીધું ભાઈ જોઈ લીધું ને, બસ આ અમારા જીવનનું સુખનું રહસ્ય છે. પેલો કે ના સમજો. તમે સમજ્યા? તમે સમજ્યા? કહેવાનો મતલબ એ હતો કે ખરા બપોરે 2 વાગે ફાનસ મંગાયું હોય તો આ જગ્યાએ તમે શું કહો? બોલો, જવાબ આપો. હે, ખરા બપોરે ભણતા નહીં, શું કામ છે તમારે વળી? એ જ કોને અંતે આ જ જવાબ હોય આપણો. પણ લોહી ચૂપચાપ ફાનસ મૂકીને જતા રહ્યા કે મારા પતિએ ફાનસ મંગાવ્યું, એને શાના માટે મંગાવ્યું ખબર નથી, પણ અબેટુ ઓર્ડર. અને આવું ફાનસ મૂકજો, કેવા ખુશ થઈ જાય. પણ આપણે ફાનસ મૂકતા મૂકતા 15 તો વાતો સંભળાઈ દીધી હોય. એટલે બેનો, સુખી રહેવાનું રહસ્ય આ કબીરજીએ બતાવ્યું છે કે પતિ ને પત્ની જ્યારે એકબીજાને અનુકૂળ બનતા હોય ત્યારે દાંપત્ય જીવન સુખી હોય છે બેનો. અને ભાઈઓને પણ અંતમાં બસ એક વાત કરવી છે કે નારીનું સન્માન કરજો. પત્ની હોય, કાલે વાત કરી, બેન હોય, માં હોય કે દીકરી હોય, ચારે સ્વરૂપમાં જો નારીનું સન્માન કરશો તો 100% જીવન સંસાર આપણો સુખી ચાલી શકે. અને આવો આજની ચોથા દિવસની અંતિમ દિવસની કથા માતાઓ બહેનો. આજની કથાના વક્તા કોણ છે? તો આજની કથાના વક્તા તો પીપલાદ ઋષિ છે, પણ પ્રશ્ન કરતા કોણ છે? તો પ્રશ્ન કરતા છે ઉદ્દાલક મુનિ. આ એ ઉદ્દાલક મુનિ છે કે ગુરુએ એટલું જ કીધું કે બેટા વરસાદ ધોધમાર છે, ખેતરમાં પાણી ન ઘૂસી જાય એ માટે પાળ કરીને આવી જા. અને શિષ્ય આરુણીનું નામ હતું, પેલા દોડ્યો, પણ વરસાદ મુશળધાર હતો, પાણી રોકાય નહીં. ત્યારે એક ખેતરનું જે નાકું હતું એ નાકામાં આડો સૂઈ ગયો જેમાંથી પાણી આવતું હતું. ત્યારે અને ગુરુ રાત્રે 2 વાગે ફાનસ લઈને આવ્યા કે આ ક્યાં ગયો મારો બચ્ચો, મારું બાળક ક્યાં ગયું, મારો શિષ્ય ક્યાં ગયો? અને જઈને જોવે છે તો પાણીમાં ફોગાઈ ગયો છે. અને ત્યારે સ્પર્શ કર્યો કે બેટા આરુણી, કે હા ગુરુદેવ. કે બેટા તું પાણીમાં આડો સૂઈ ગયો? કે હા ગુરુદેવ, તમે કીધું હતું ને પાણી ખેતરમાં ન આપવું જોઈએ, પાણીમાં માટી રેતી નહોતી એટલે હું આડો સૂઈ ગયો. અચ્છા બેટા,
આવ ત્યારે આજથી તારું નામ ઉદ્દાલક પડશે. તું આડો સૂઈ ગયો. અને એવા ઉદ્દાલક મુનિ, ગુરુના વચનોને જે માનનારા એવા ઉદ્દાલક મુનિને આજે મનમાં પ્રશ્ન થયો છે. અને સાંભળો, આજનો પ્રશ્ન શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર છે મારા વડીલો. અને આજના પ્રશ્નમાં ઉદ્દાલક મુનિ પૂછે છે કે હે પીપલાદ ઋષિ, મને બતાવો કે આ દુનિયાનો માનવ કર્મ તો કરે છે પણ કર્મથી બંધાય છે કેમ? બસ આ એક વાક્ય ઉપર આજનો જવાબ છે મારા વડીલો. માનવ કર્મ તો કરે છે પણ કર્મથી બંધાય છે કેમ? ત્યારે પીપલાદ ઋષિ જવાબ આપે છે કે હે ઋષિઓ, માનવ કર્મ તો કરે છે પણ કર્મથી બંધાય છે કારણ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. શું છે? હું કરું. આ તો હું હોઉં ને તો જ ઘર ચાલે. આ હું હોઉં તો જ પરિવાર ચાલે. મારા વગર તો અંધારું છે બાપ, અંધારું. સાંભળી લેજો બહેનો, કોઈના વગર કશું રહેતું નથી. ખાલી હાયની ખોટ વર્તાય. બાકી મોટું મંદિર બનાતું હોય અને તમે કહો કે આમાં મારે રૂપિયો નહીં આપવો, તો તમારા નામનું કાણું રે ખરું? આ સંસાર તો સમુદ્ર જેવો છે. એમાં એક ભરીને લોટો આખો પાણીનો ભરો તો એમાં કઈ ખાડો પડે ખરા? નો પડે બેનો. તો એટલા માટે અહીંયા ઋષિ કહે છે કે સંસારના માનવો કર્મ કરો પણ કર્મ નિષ્કામ ભાવે કરો. કે કર્મ કરનારો હું કોણ? અરે એ તો ઈશ્વર કરાવે, મારી તો કોઈ તાકાત નથી. જ્યારે આવી નિષ્કામ ભાવનાથી કર્મ થાય ત્યારે કર્મનું બંધન લાગતું નથી મારા વડીલો. તો નિષ્કામ ભાવ કેવો કહેવાય? તો મદારી જુઓ. મદારી શું કરે છે? હાથમાં સાપ રમાડે. કેમ રમાડે છે? કારણ એ રમાડે છે એટલા માટે કે એની મોઢાની કોથળીનું ઝેર જે છે ને એ નીકળી ગયું છે અને પછી રમકડાની જેમ રમાડે છે. એટલે એને ઝેર ચડતું નથી. વીંછીને રમાડે કારણ કે વીંછીનું ઝેર પણ ચડતું નથી, કારણ કે એ વીંછીને પણ ઝેર મુક્ત કરી નાખે. એ રમકડાની જેમ મદારી બધું રમાડે એનું કારણ જ આ છે મારા વડીલો કે એની અંદર ઝેર નથી. એમ આપણા કર્મની અંદર ઝેર છે. કયું ઝેર છે? તો આસક્તિ રૂપી ઝેર છે. અને આવું આસક્તિ રૂપી ઝેર જ્યારે આવે ત્યારે માણસ કર્મના બંધનમાં બંધાય છે મારા વડીલો. તો કર્મ એવું કરો કે કર્મનું બંધન લાગે નહીં. નિષ્કામ ભાવે કર્મ થાય તો કર્મની અંદર આપણને કર્મનું બંધન લાગતું નથી મારા વડીલો. એટલે અહીંયા આજથી જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણ વસ્તુ જીવનમાં પાસા બતાયા છે ગુરુદેવે. ज्ञान कर्म और भक्ति से बने संगम सुखधाम, इन तीनों के मिलन से होता है मुक्ति धाम. के छे के कर्म करो पर कर्म एवं करो કે કર્મની અંદર જો અંદર જ્ઞાન ન હોય તો એ કર્મ દુષ્કર્મ બની જાય. તમારી પાસે જ્ઞાન હોય પણ જ્ઞાનની અંદર પણ જો તમારો ભાવ ન હોય તો જ્ઞાન પણ તમને અહંકારી બનાવે છે. એટલે જ્ઞાન એકલું પણ નકામું. સાંભળજો, એકલું કોરું જ્ઞાન માણસને અહંકારી બનાવે. ફરીથી બોલું છું, એકલું કોરું જ્ઞાન માણસને અહંકારી બનાવે. કર્મ, જ્ઞાન વગરનું કર્મ માણસને દુષ્કર્મ તરફ લઈ જાય. અને જ્ઞાન, કર્મ અને ભક્તિ, જ્ઞાન અને કર્મ વગરની ભક્તિ એ તમને અંધશ્રદ્ધા તરફ લઈ જાય. એટલે જ્ઞાન એકલું પણ નકામું, ભક્તિ પણ એકલી નકામી, એટલે કર્મ પણ એકલું નકામું. એક જ દ્રષ્ટાંત આપો. કર્મ એની અંદર જ્ઞાન ન હોય ને તો રાજસ્થાનમાં બનેલી ઘટના જેવું થાય. રાજસ્થાનમાં એક કુંવરજી હોય ને, વરરાજાને શું કે? કુંવરજી કે. એટલે ગુજરાતનો છોકરો, સાંભળજો, તમને એક દ્રષ્ટાંત આપું એટલે ખબર પડે કે જ્ઞાન વગરનું કર્મ દુષ્કર્મ બની જાય.
ગુજરાતનો છોકરો રાજસ્થાનમાં પરણવા ગયો. હવે છોકરો હતો ને એને મગજમાં એટલું ફિટ થઈ ગયેલો એક ડેટા કે કુ એટલે બધું ખરાબ, કુપુત્ર, કુસંસ્કાર, કુબુદ્ધિ, કુ એટલે બધું ખરાબ જ કહેવાય અને સુ એટલે બધું સારું જ કહેવાય, સુબુદ્ધિ અને બધું સુ એટલે બધું સારું. ગુજરાતનો છોકરો પરણવા ક્યાં ગયો? રાજસ્થાનમાં. રાજસ્થાનમાં ગયો એટલે જેવો પૂંખવાનો ટાઈમ થયો, જાન આવી એટલે બધી જાનડીઓ માડવા વાળી દીકરીઓ દોડી, એ કુંવરજી આ ગયે, કુંવરજી આ ગયે, કુંવરજી આ ગયે. હવે આમના મગજમાં ડબ્બામાં શું ફીટ થયેલું કે કુંવર એટલે ખરાબ. એટલે તરત બધી ભર સભામાં બોલ્યા, ખબરદાર જો મને તમે કુંવરજી કીધો હોય તો, કેવું હોય તો સુપરજી, કેવું હોય તો સુપરજી કહો. બોલો, હવે આને એ ખબર નથી કે સુવર એટલે શું થાય, પણ એને એટલું જ ખબર કે કુ એટલે ખરાબ અને સુ એટલે સારું. એટલે સમજી લો કે જ્ઞાન વગરનું કર્મ પણ શું બની જાય? દુષ્કર્મ બની જાય મારા વડીલો. તો 3 ધારાઓ છે જ્ઞાન, કર્મ અને ભક્તિની, પણ એમાં પહેલું આવે છે જ્ઞાન. હવે 15 થી 20 મિનિટની કથા બેનો શાંત ચિત્તે સાંભળશો તો જ ખ્યાલ આવશે. બહુ જ મગજને શાંત કરી દો. હવે જ્યાં જ્ઞાનની વાત આવે ને એટલે ફિલોસોફી હોય. બહુ ટૂંકમાં અને બહુ જ તમને સચોટ રીતે સમજાય એ તમને સમજાવું છું. જ્ઞાન, કર્મ અને ભક્તિની 3 ધારામાં છે, એમાં પહેલું છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ શું થાય મારા વડીલો? સાંભળજો. જ્ઞાન એનો એક અર્થ થાય છે સત્ય. જ્ઞાન તમને સત્યની પરખ કરાવે. નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે અર્જુન, આ સંસારમાં જ્ઞાન સમાન બીજું કંઈ જ પવિત્ર નથી. જ્ઞાન તમને બંધનોમાંથી છોડાવે. એટલે હે માનવ, તું જ્ઞાન પ્રાપ્ત કર. હવે જ્ઞાનનો મીનિંગ બે બીજોથી છે. એક અધ્યાત્મનું દર્શન અને એક છે એકત્વનું દર્શન. બંનેનો મીનિંગ આ એક જ છે કે અધ્યાત્મનું દર્શન ને એકત્વનું દર્શન. તો કોને કહેવાય એકત્વનું દર્શન, કોને કહેવાય અધ્યાત્મ? તો એકત્વનું દર્શન એટલે દરેક પ્રાણીમાં તમને ઈશ્વર દેખાય. અને કયું કહેવાય જ્ઞાન? એકત્વનું. એક ઈશાવાસ્યમિદમ સર્વમ. આ આખું જગત કણે કણમાં ઈશ્વર છે. કણે કણમાં ઈશ્વર છે બેનો ભાઈઓ. જુઓ, તમારા અને મારામાં, આપણા બધાની અંદર ઈશનું ચૈતન્ય તત્વ એ 100% છે. 100%. પશુ, પ્રાણીઓ અને પંખીઓમાં ચૈતન્ય 75% છે. વૃક્ષો જે છે, વનસ્પતિ છે, ખબર છે ને, સજીવ છે, ઉગે છે, નાનામાંથી મોટું ઝાડ થાય છે, એની અંદર જે ચૈતન્ય છે એ એનો 3જો ભાગ છે. અને જે જડ વસ્તુ છે, તમે જેને જડ કહો છો, એમાં પણ ઈશ્વરનું ચૈતન્ય છે 25%. એટલે આ દુનિયાની કોઈ પણ એવી વસ્તુ નથી કે જેમાં ચૈતન્ય તત્વ કે ઈશ્વર ન હોય. એટલે પથ્થરને ઠેસ મારતા પહેલા વિચાર કરજો કે આમાંય પરમાત્મા બેઠેલો છે. ધરતીને પાટું મારતા પહેલા વિચાર કરજો કે આમાંય ચૈતન્ય તત્વ છે. આ માઈકમાંય છે, આ ફૂલમાંય છે. એકી એક જગતનું તત્વ જે છે મારા વડીલો, એમાં ઈશ્વર છે ને છે. ખ્યાલ આવ્યો? 25%, 50%, 75% આપણામાં 100%. હવે આ બધામાં જો ચૈતન્ય તત્વ હોય, ઈશ્વર હોય, તો તમને મને બધામાં શું દેખાવું જોવે? ઈશ્વર દેખાવો જોવે ને. બોલો, આપણને આપણા પાડોશીમાં ઈશ્વર દેખાય જ ખરો? હા, બસ આ જ્ઞાન છે મારા વડીલો. આ એ જ્ઞાન છે કે જે જ્ઞાનનો અર્થ સત્ય, જે તમને સત્ય, તમને સાચું બતાવે કે ઈશ્વર એકી એક સજીવ ને નિર્જીવમાં જો પરમાત્મા બેઠેલો હોય તો મારે કોઈને
કશું જ શબ્દ હડસેલું મેલાય નહીં. એને પ્રેમથી સમજાવો. અને મારો તો એક જ વાક્યનો ઈશારો છે કે ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. હા, એટલે ઈશ્વર તત્વ જો બધામાં હોય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ આખા જગતમાં ઈશ્વર વ્યાપ્ત છે, આવું જેને જ્ઞાન થાય એને એકત્વનું જ્ઞાન કહેવાય. પછી તત્ર ક મોહ તત્ર ક શોક, કોણ મારો મિત્ર કોણ મારો દુશ્મન, આવું એકત્વનું જ્ઞાન કોને થયું હતું? હનુમાનજીને થયું હતું. કોને થયું? હનુમાનજીને. હનુમાનજીને બધામાં શું દેખાતા હતા? રામ દેખાતા હતા. સમગ્ર સૃષ્ટિને રામ દેખાતી હતી. એવું એકત્વનું દર્શન કોને થયું? હવે તો એકત્વનું દર્શન શું કે છે? માનવમાં નહીં પણ પ્રાણીઓમાં તમને ભગવાન દેખાવો જોવે. અને આવું જ્ઞાન પ્રાણીઓમાં કોને થયેલું હતું? તો નામદેવ નામના દરજીને થયું હતું. વડીલો, એ નામદેવ દરજી જમવા બેઠા હતા. અને જમવા બેઠા અને ગરીબ ઘર, ખુલ્લા દરવાજા અને કોરી રોટલી ખાતા હતા થાળીમાં. અને કૂતરું આવ્યું અને રોટલી લઈને જતું રહ્યું. નામદેવ દરજી પાછળ ઘીની વાડકી લઈને કટોરી લઈને દોડ્યા. સ્વાદ દેવતા ઉભા રહો, સ્વાદ દેવતા ઉભા રહો, રોટલીમાં ઘી નથી ચોપડ્યું, તમને પેટમાં દુખ છે. બોલો, આપણે હું લઈએ હાથમાં? બોલો, આ બહુ ઊંચી વાત છે બેનો. આ એકત્વનું દર્શન કહેવાય કે જગતના એક પદાર્થોમાં જ્યારે તમને ને મને આવું એકત્વનું દર્શન થાય. અને હું તો કહું છું કે એકત્વનું દર્શન આપણને એવા બીજા પ્રાણીઓમાં તો થયું કે ન થયું, બાકી જે દિવસે તમને મને એકત્વનું દર્શન ગાય અને કૂતરામાં થયું ને, તો એ ધન ગણીને ધન ભાગ છે. આજે વિચાર કરો કે તમારા ઘરના આંગણે ગાય આવીને ઊભી રહેતી હોય. નો ડાઉટ તમે રોટલી નાખો છો, પણ ગાયને આપણે સાચવીએ છીએ ખરા? પ્લાસ્ટિકની થેલીમાં, બેનો આ બંધ કરજો, આ કથાથી સંકલ્પ કરજો. પ્લાસ્ટિકની થેલીમાં, જે થેલીમાં કેરી આવી કે જે થેલીમાં તમને શાક આવ્યું, એ જ થેલીમાં તમે કેરીઓના છોતરા ભર્યા, તમે ચીકુના છોતરા ભર્યા, અને આ બધું ગળપણ હોય, સ્વાદિષ્ટ હોય છોતરા. પ્રાણીને તો એવા જ લાગે ને ગાયને. અને પછી તમે આખી નાખી થેલી બાર ચોકમાં જઈને મૂકી આવો. એટલે પેલી ગાય જે છે ને, એને બિચારીને ખાવા છે છોતરા, પણ એના બદલે એને પેલો સ્વાદ આવે છે છોતરાનો. એટલે પેલી કોથળી પણ ક્યાં? મોઢામાં ચવાઈ જાય છે. અને એ કોથળીઓ, એ પ્લાસ્ટિક આજે ગાયોના પેટમાં જાય છે. અને ગાયોના પેટમાં આટલી મોટી ગાંઠો પ્લાસ્ટિકની નીકળે છે બેનો. એટલે આજ પછી યાદ રાખો કે તમારો ઘરનો એંઠવાડ હોય તો પણ ભલે કોથળીમાં ભરો, પણ પાર જાઓ ત્યારે ખોલી અને એને નાખી અને પછી કોથળી ક્યાંક બીજે નાખો, ડબ્બામાં નાખો. પણ બાકી આજે આટલી ગાયો બિચારી, વિચાર તો કરો, આજે પ્લાસ્ટિકો કેટલી ગાય ખાય છે. કૂતરા પ્રત્યે આપણને પ્રેમ દયા ન હોય, એટલે ગાયો પ્રત્યે તો અતિ પ્રેમ. કારણ કે ભગવાન કૃષ્ણને પણ શું વાલી હતી? ગાય વાલી હતી ને. આમ પાછા આપણે કૃષ્ણના ભક્ત છીએ, પણ ગાય જો કૃષ્ણને પ્રેમ કરતા હોય તો કૃષ્ણ કોને પ્રેમ કરતા હતા? ગાયને પ્રેમ કરતા હતા. અને એવો ગાય પ્રત્યે આપણને પ્રેમ થવો જોઈએ. બાકી આજે તો કેટલી કતલે આમ થઈ રહી છે ખબર છે ને બેનો? આ ગાયોને બાંધી એક ટ્રકની અંદર 50 ગાયોને ઉપરા ઉપરી બાંધવામાં આવે છે દોરડાથી બેનો, અને એને કતલખાને લઈ જવામાં આવે છે. અને આ કતલખાનામાં 100 સેન્ટીગ્રેડ નું પાણી જે ઉકળતું હોય ને, એ પાણી એ ગાયો ઉપર છોડવામાં આવે છે. અને એના ઉપરથી ગાયની ચામડી ઓટોમેટિક ઉતરી જાય છે બેનો. ગાયો અરેરાટી કરતી હોય છે, હમ્મા હમ્મા કરતી હોય, પણ કોણ એને બચાવનાર છે આજે? અને એના ઉપરથી આપણા પર્સ બને છે, એના ચામડામાંથી આપણા ચપ્પલ બને છે. અને ગાયનું માંસ જે વચ્ચેનો વધ્યો ભાગ, એ બધો કેટલા મોંઘા ભાવમાં ગાય માતાનું માંસ વેચાય છે મારા વડીલો.
જાગો, ગાય માતાને સાચવો. પ્રકૃતિને જો તમે ને હું સાચવીશું તો કાલ તમને ને મને પ્રકૃતિ સાચવશે. બાકી તમે ને મેં હમણાં જ આ આખું દ્રશ્ય જોઈ લીધું છે કે જે કોરોના આવ્યો મારા વડીલો, એ કોરોના એમનેમ નથી આવ્યો. આપણે પ્રકૃતિને એટલો વિદ્રોહ કરી દીધો છે, એટલી પ્રકૃતિને આપણે સાચવી નથી, પ્રકૃતિને આપણે નિગ્લેક્ટ કરી છે. અને જે કોરોના આવ્યો બાપુ, અને એ વખતે જે સ્ટેટસો મુકાતા હતા, સ્ટેટસો કેવા મુકાતા હતા કે પ્રાણીઓ બધા બહાર ફરતા હતા અને માણસ પેલો બારીમાં બેઠો હતો. દરેક માણસ ક્યાં પુરાયો હતો? ઘરમાં પુરાયો હતો. આમ શું બનતું હતું? પ્રાણીઓ સંગ્રહાલયમાં, પ્રાણી સંગ્રહાલયમાં પુરાયા હોય અને માણસ ફરતો હતો. એવું દ્રશ્ય બતાવવામાં આવ્યું કે માણસ પુરાયો હતો અને પ્રાણીઓ ફરતા હતા. કે જુઓ, એક દાડો તો તમને ભારે પડ્યો એટલે ધીરી પાપુડિયા ધીરી, આજે મારો તો કાલે તારો, વારા ભરતી વારો, એમ પ્રાણીઓ આપણને કહેતા હતા. સાચવો મારા વડીલો ચકલીઓને, પ્રાણીઓને, પક્ષીઓને. એટલા માટે બહેનો, જીવનની અંદર આની અંદર આપણને એકત્વ દેખાવું જોઈએ. પણ એમાં તો ક્યાંય એકત્વ દેખાય? આપણને માણસ માણસ વચ્ચે જો એકત્વ દેખાય તો બધા ઝઘડા પૂરા. ચલો, આવું એકત્વનું દર્શન થાય તો મજા ના આવે? કોનો દુશ્મન થાય? બધા જ મારા છે. જે મારા છે એની અંદર ઈશ્વર છે, તો આની અંદર એ ઈશ્વર છે. બધાની અંદર ઈશ્વર છે, તમને મને ખબર છે, પણ છતાંય આપણે એકત્વનું દર્શન આપણાથી થઈ શકતું નથી. આના માટે અભ્યાસ જોઈએ, અભ્યાસ. વારંવાર દરરોજ સવારે ઉઠો, અને સવારે ઉઠો એટલે ગુરુદેવ કહેતા હતા આત્મબોધ ને તત્વબોધ. બસ આજે મારે કોઈ મારાથી દુખી થવું જોઈએ નહીં. રાત પડે ત્યારે પાછો બોધ કરો કે આજે મારાથી કોણ કોણ દુખી થયું, એનું લિસ્ટ બનાવો. દરરોજ કરતા આજે એક ઓછું થાય, આજે એક ઓછું થાય, આજે એક ઓછું થાય. એમ કરતા 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 આખી દુનિયા પ્રત્યે પ્રેમ જાગે. અને એટલે ગુરુદેવે વાક્ય આપ્યું વસુધૈવ કુટુંબકમની ભાવના, કે આખું વિશ્વ મારું કુટુંબ છે. હું, મારા એ અને અમે બે. હું તો કહું છું કે આ એકત્વનું દર્શન જે દિવસે સાસુ ને સસરામાં દેખાશે ને, એમાં જે દિવસે તમને રામ ને સીતા દેખાશે, એમાં તમને મને ઈશ્વર દેખાશે ને, તો ઘર પણ આપણા સ્વર્ગ બની જશે મારા વડીલો. એવું એકત્વનું દર્શન જેને થાય એને જ્ઞાન કહેવાય. બોલો. અને હવે બીજી વસ્તુ, બે વસ્તુ બતાવું છું. અને એવું એકત્વના જ્ઞાનનો બીજો શબ્દ હતો અધ્યાત્મનું દર્શન. હવે અધ્યાત્મનું દર્શન કોને કહેવાય? જે દિવસે તમને અધ્યાત્મ એટલે જ્ઞાન, અને અધ્યાત્મ એટલે સત્ય, અધ્યાત્મ એટલે સૂર્ય. જેમ સૂર્ય ઉગે છે અને અંધકાર નાશ પામે છે, એમ સત્યનું દર્શન થાય એટલે પણ અજ્ઞાન દૂર થાય છે. કયું અજ્ઞાન તમારા મારામાં હજી એ છે? તમારા મારામાં અજ્ઞાન એ છે કે શરીર અને આત્માનો ભેદ. સાનો ભેદ? શરીર અને આત્માનો ભેદ. હજી તમે ને હું એમ સમજીએ કે આ શરીર છે એ જ મારું સર્વસ્વ છે, પણ ના, આત્માને ઓળખવાનું છે. કોને? આત્માને. મેં તમને પહેલા દિવસે કીધું હતું કે મારે તમને તમારા આત્માનું એડ્રેસ બતાવવું છે. હજી 10 મિનિટ થોડું કન્ટિન્યુ સાંભળજો મનથી. આજે મારે બતાવવું છે કે અધ્યાત્મ એટલે શું મારા વડીલો? તો અધ્યાત્મ એટલે શરીર અને આત્માનો ભેદ પહેલા સમજાવું. કે શરીર નાશવંત છે, પણ અંદરનો આત્મા તો શાશ્વત છે. બળશે કોણ? આ શરીર. પણ આત્મા બળવાનો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ક્લેદયંતી આપો ન શોષયતી મારુત. આત્મા તો અમર છે. તમે ને હું આ બધા દેહ બદલતા રહ્યા, શરીરો બદલતા રહ્યા, શરીરો, અરે 84 લાખ યોનિઓ છે. એમાં 83,99,999 જન્મો પછી અત્યારે તમે બેઠા એ મંડપમાં જન્મેલા છો. આમાં બધામાં આપણે શું કર્યું? ખાલી ખોડિયા જ બદલ્યા છે. બાકી આપણો આત્મા તો એનો
એ જ છે. આત્મા બદલાયો નથી. હવે આ આત્મા જન્મો જન્મથી તમારી મારી જોડે છે. હવે ઓળખવાનો કોને છે? આ આત્માને ઓળખવાનો છે. અને એટલે સંતો કહે છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. જે દિવસે તમને મને ભેદ સમજાશે કે અરે જેને હું શણગારું છું, જેને હું પ્રેમ કરું છું, એ તો આ શરીર છે. મારે પ્રેમ કોને કરવાનો હતો? મારે પ્રેમ કરવાનો તો આત્માને, કે જે જન્મો જન્મથી મારી જોડે છે. તમારો ને મારો આત્મા એક જન્મથી નથી. જન્મો જન્મથી તમે ચકલીમાં હતા ને પોપટમાં હતા ને કાગડામાં હતા ને ગાયમાં હતા. શરીરના રેપરો કર્મ પ્રમાણે બદલ્યા, પણ અંદરનો આત્મા તો એનો એ જ છે. મારા વડીલો સમજી લેજો. હજી હવે આગળ પહોંચો. ખ્યાલ આવી ગયો? શરીર જુદું છે, આત્મા જુદો છે. હવે એ આત્માનું એડ્રેસ કયું અને શરીરનું એડ્રેસ કયું? શરીરનું એડ્રેસ કયું છે? હમણાં હાલ તમે જે સોસાયટીમાં જશો એ તમારા શરીરનું ઘર આવી ગયું, બરાબર. હવે આત્માનું ઘર કયું? આત્માનું ઘર એ છે કે જ્યાંથી તમે છૂટા પડ્યા છે. ઈશ્વરે જેને તમને મને પરમધામમાંથી જ્યારે એક કણ તરીકે છૂટા મૂકી દીધા, અને પછી એ કણમાંથી જે પહેલા જ જન્મમાં તમને અમને દાખલા તરીકે ભગવાને માનવ બનાવી દીધા. હવે માનવ બની ગયા. હવે પછી ભગવાન કહે છે કે તમારે પાછું ત્યાં આત્મ સ્વરૂપે આવવાનું છે. પણ આપણે શું થયું? આયા ખરા પહેલી જ વારમાં, પણ પછી એવા કર્મ કર્યા તે ચકલી બન્યા, એવા કર્મ કર્યા તે પોપટ બન્યા, એવા કર્મ કર્યા તે ગાય બન્યા, એવા કર્મ કર્યા તે જુદા જુદા કંઈક સારા કર્મો કર્યા પાછા તો ફરી પાછા માનવ બન્યા. એમ કરતા 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 ગોળ 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 ફરે જઈએ છીએ. પણ પહોંચવાનું જે આત્માનું પરમ ધામ છે ત્યાં હજી આપણે પહોંચી શક્યા નથી. પહોંચવાનું ક્યાં છે? ગીતા શું કહે છે ભગવાન અર્જુન? પરમ ધામ એ તમારા બધાનું ધામ છે, એ તમારું સાચું ઘર છે. પણ આ સાચા ઘેર હજી સુધી કોઈ જતું નથી. હજારો નહીં લાખોમાં એક વ્યક્તિ પરમ ધામમાં જાય છે. અને બીજું પાછું કમ્પલસરી છે, જવું તો કમ્પલસરી છે. જેમ અહીંથી ઘેર જવું કમ્પલસરી નથી. શરીરને પહોંચવું નહીં પડે, અને ન પહોંચો તો કાલ પછી છાપામાં જાહેરાત આવે કે ભાઈ અમારા ઘરવાળા ખોવાઈ ગયા કથામાંથી. તો એનો મતલબ તો એ જ થયો ને. તો કહેવાનો મતલબ મારા વડીલો એ છે કે આને લઈ લેજો. આત્મા એનો ધર્મ આપણે પહોંચવાનું ક્યાં છે? આપણે પહોંચવાનું એના પરમ ધામમાં જ છે મારા વડીલો. અને એ પરમ ધામ એ જ આપણું મુખ્ય ધામ છે મારા વડીલો. અને એ પરમ ધામ એટલે કયું ધામ? તો જ્યાં આપણે પહોંચવાનું છે. અને પહોંચવાનું કમ્પલસરી છે પાછું, બરાબર. પહોંચવાનું કેવું છે? કમ્પલસરી છે. પણ ક્યારે પહોંચવું એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. કોના હાથમાં છે? આપણા હાથમાં છે. જેમ તમે અહીંયા સ્કૂટર લઈને આવ્યા તો દોડતા પહોંચી જશો ફાસ્ટ 5 મિનિટમાં, પણ ચાલતા આવ્યા હશો તો અડધો કલાક લાગશે ને. ખ્યાલ આવ્યો? એમ આત્મા જે છે એ ગોળ ગોળ ફરે જાય છે યોનિઓમાં કર્મ પ્રમાણે મારા વડીલો. પણ આ આત્માને આપણે પહોંચાડવાનો ક્યાં છે? પરમ ધામમાં. અને પરમ ધામમાં પહોંચાડવા માટે આપણે તૈયારી કરવાની છે. એવા સદગુરુ કરી લો, એવા કોઈ ગુરુ કરી લો કે જેને કારણે આ આત્મા જે છે આપણો પરમ ધામમાં પહોંચે. ખ્યાલ આવી ગયો? આ પરમ ધામમાં તમારે મારે પહોંચવાનું છે. આ બધા એડ્રેસ તો શરીરના છે. અહીંયા રહીએ છીએ તો બધા શરીરના એડ્રેસ છે, પણ આપણા આત્માનું જે એડ્રેસ છે મારા વડીલો એ આપણું પરમ ધામ છે. અને પરમ ધામમાં જે દિવસે પહોંચીશું એ જ દિવસે આપણી મુક્તિ. બસ મુક્ત થયા પછી ન પુનરપી જનનમ ન પુનરપી મરણમ ન પુનરપી જનની જઠરે શયનમ. પછી તો ક્યાંય કોઈ જન્મ નહીં. અને એ ગૌતમ બુદ્ધે કીધું એમ એ આત્મનિર્વાણ કશું જ નહીં. એ જ આત્મા મુક્ત થઈ ગયો. લખ 84 ના ફેરામાંથી આત્મા મુક્ત થયો અને એવો મુક્ત થઈ ગયો કે હવે એને કોઈ ટેન્શન
નથી. ખ્યાલ આવી ગયો મારા વડીલો? આજ આપણું પરમ ધામ અને એ પરમ ધામમાં આપણે સૌએ પહોંચવાનું છે. એટલે લક્ષ્ય માનીને ચાલજો કે ત્યાં પહોંચાડનાર પાછું કોણ છે? ત્યાં પહોંચાડનાર સદગુરુ છે. હા, કોઈ એવા સદગુરુ મળી જાય કે એ સદગુરુ તમને પરમ તત્વ સુધી પહોંચાડી શકે છે. અને પરમ તત્વને પહોંચાડવા માટે એવા કોઈ સદગુરુની આવશ્યકતા છે મારા વડીલો. અને એવા જો સદગુરુ મળી જાય તો સમજી લેવું કે આપણા ભવના ફેરા પૂરા થઈ ગયા. અને ભવના ફેરા જો પૂરા થઈ ગયા પછી તો આનંદ આનંદ છે મારા વડીલો. એ જ પરમાનંદ છે, એ જ શાંત છે અને એ જ વસ્તુ છે. અને તમને ને મને સામે જે ગુરુ મળ્યા છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, કે જેમણે પોતે પોતાના જીવનમાં તપી અને તમને મને તપાવ્યા છે, જેણે આખી જિંદગી પોતાની ઉપાસના સાધનાને આરાધના કરી છે મારા વડીલો. એટલે ગુરુનું શરણું પકડી લેજો. કોઈ પણ એવા ગુરુને પકડજો કે જે તમને ભવસાગર પાર કરાવી શકે. અને ભવસાગર પાર કરવા માટે જ તમે ને મેં અહીંયા જન્મ લીધો છે. પણ ક્યારે થઈશું? જ્યારે સાચા સદગુરુ મળશે ત્યારે. ગુરુ વગર મુક્તિ નથી અને ગુરુ વગર ભક્તિ નથી મારા વડીલો. એટલે જીવનમાં કોઈ ના કોઈ ગુરુનું શરણું પકડી લેજો. કારણ કે તમને તારનાર કોણ છે? આ ભવસાગરમાંથી, ભવસાગરમાંથી તારનાર કોઈ હોય ને મારા વડીલો તો એ ગુરુ છે. એટલે ગુરુ વગર ભવસાગર તરાય નહીં, ગુરુ વગર પરમધામ પહોંચી શકાય નહીં. એટલે પરમધામને પહોંચવા માટે એવા ગુરુની આવશ્યકતા છે મારા વડીલો. અને એવા ગુરુ કરો ખરા, પણ એ ગુરુ કોણ ઓળખી શકે? છેલ્લી વાત કરી દઉં. ગુરુને ઓળખી કોણ શકે? જ્ઞાનની છેલ્લી વાત. ગુરુને ઓળખી કોણ શકે? ઇન્દ્રજાળ ઈશ્વર તણી જોઈ જીવ ભરમાય, ગુરુ જ્ઞાન અંજન કરે જૂઠી જાળ જણાય રે મનવા, જૂઠી જાળ જણાય. ગુરુ તો કર્યા, પણ એ ગુરુએ જે કહ્યું છે, ગુરુના વચનો પર ચાલનારા કેટલા છે? એટલે શું કીધું? ઇન્દ્રજાળ ઈશ્વર તણી જોઈ જીવ ભરમાય. અરે ઈશ્વરે આપણા આગળ જાળ નાખી દીધી. પેલી માછલીની કાલ કીધી હતી ને એમ જાળ, એમાં સારી પત્ની આપી દીધી, પતિ આપી દીધો, ફ્લેટ ફિયાટ ફોન ફેન ફર્નિચર બધું આપ્યું અને માયા જાળ ફેંકી દીધી. તમને પદ આપી દીધું, પ્રતિષ્ઠા આપી દીધી, રૂપિયા આપી દીધું, બધું આપી દીધું. ઇન્દ્રજાળ ઈશ્વર તણી, એને ઈશ્વરે જાળ નાખી છે. જોઈ જીવ ભરમાય. એટલે જીવ શું કરે છે? ના રે બાપ, ક્યાંય ભક્તિ સમજાવે તો ગયડા થઈશું ત્યારે ભક્તિ કરીશું. અત્યારે તો કંઈ થાય નહીં, અત્યારે તો કશું કરવું નથી. જિંદગી મળી છે એને ભોગવી નાખો. જેમ તેમ ભોગવવાની વાત નથી. સાચા અર્થમાં અને સારા માર્ગ ઉપર જિંદગી જીવવાની વાત ચાલે છે અહીંયા મારા વડીલો. અને એટલા માટે જે માયાજાળ છે ઈશ્વરે નાખી છે, પણ ગુરુ જ્ઞાન અંજન કરે. પણ જેણે ગુરુ કર્યા છે, જેની ગુરુ પર શ્રદ્ધા છે, એને ગુરુ અંજન કરે છે. તમારે અંજન જાતે નથી કરવાનું. વાત નોટ સમજજો. એવા તમે ગુરુ તો કર્યા, પણ ગુરુ તમને અંજન કરે. તમારે જાતે અંજન નથી કરવાનું. અંજન એટલે કાજળ લગાવવાનું. જેમ જેમ એમ ગુરુ તમને આમ આંખ ઉપર આમ નજર ફેરવે, આંગળી ફેરવે, એટલે તમને લાગે કે એ ઇન્દ્ર, આ તો બધી માયા છે. માયા, આ માયામાં મારે ફસાવું નથી. અને જે પછી માયામાં ફસાતો નથી એ ગુરુના વચનો ઉપર ચાલી અને પરમ ધામને પ્રાપ્ત કરી શકે છે. વાતનો અર્થ સમજ્યા? માત્ર ગુરુ નહીં, ગુરુ કર્યા પછી ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, નિષ્ઠા બધું અંદર આવી જાય. અને ગુરુ જે દિવસે તમને મને સ્વીકારે અને પછી આપણને એમ લાગે કે આ તો સંસાર તો બધી માયા છે. માં એટલે નહીં અને યા એટલે જે નથી અને છતાંય તમને નચાવે છે, એનું નામ છે મારા વડીલો માયા. કશું છે જ નહીં,
પણ છતાંય તમને નચાવે. એનું નામ છે માયા. અને આ માયાને જે ઓળખી જાય કે મારી પત્ની, મારા બાળકો, મારો સંસાર, મારું આ રૂપિયા, આ વૈભવ, આ બધું જ છે, પણ એક વાત ધ્યાન રાખજો, છોડવાનું કશું જ નથી. એ જ બંગલામાં રહેવાનું છે. એ જ જનક રાજાની જેમ જનકપુરીના મોટા વિશાળ વૈભવની અંદર રહેવાનું છે, પણ અંદર મન નથી. ખ્યાલ આવ્યો? બધું જ છે પણ છતાંય નથી. આ જે સ્થિત પ્રજ્ઞતા જે દિવસે ગીતામાં કીધું એ આવે એ દિવસે તમને મને પરમધામ મળી જાય. પણ એ પરમધામ એક જન્મમાં ના મળે. ભગવાન ગીતામાં શું કહે છે અર્જુનને? અર્જુન, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેક જન્મોને અંતે માનવ અંતે મારી પાસે આવે છે. એક જન્મમાં મીરા મીરા ન બને, એક જન્મમાં નરસૈયો નરસૈયો ન બને, પણ અનેક જન્મોને અંતે. એટલે મારા વડીલો જાગ્યા ત્યારથી સવાર, આજે ભક્તિની શરૂઆત, આજે જ્ઞાનની શરૂઆત, આજે એકત્વના દર્શનની ધીમે ધીમે જો શરૂઆત કરશો તો ગુરુ તમને 100% અંજન લગાવે. તો આવો, આપણને કોણ મળ્યા છે એવા ગુરુ? મને ગુરુ
પરમ પૂજ્ય ગુરુદેવ એમણે આ જ્ઞાનનો મહિમા બતાવ્યો માતાઓ બહેનો. એટલે આ ઉપરથી જે દિવસે એટલે ગીતામાં ભગવાને કીધું ને કે જ્ઞાન સમાન બીજું કાંઈ જ પવિત્ર નથી. અને જેના જીવનમાં જ્યારે જ્ઞાનનું અવતરણ થાય ત્યારે પછી એ સંસારમાંથી મુક્ત માનવ બને છે. આવું જ્ઞાન પછી તો કોણ દુશ્મન? કોનાથી બગાડું? જીવવું થોડું અને હું કોનાથી બગાડું? આવું એકત્વનું દર્શન એ જ્ઞાન છે મારા વડીલો. આમ તો ફિલોસોફી તો ઘણી બધી લાંબી છે. શ્રીમદ ભાગવતની અંદર અમારી ત્રીજા દિવસની જ્યારે કથા હોય, સિદ્ધપુરના કિનારે જ્યારે કપિલ મુનિનો જ્યારે જ્ઞાનો ઉપદેશ મહાદેવહૂતિને અપાતો હોય ત્યારે 2 કલાકથી કલાકની ફિલોસોફી આ જ્ઞાનની હોય છે. આ સંસારની માયા શું છે મારા વડીલો? જે દિવસે માયા સમજી જશો ને એ દિવસે માયા નહીં નચાવે. જ્યાં સુધી અજ્ઞાનમાં છીએ ને ત્યાં સુધી તમને મને માયા નચાવે છે. જે દિવસે જ્ઞાન થયું ને તો બધું જ હશે, છતાંય માયા નહીં નચાવે. એનો તાદ્રશ્ય એને જોવું હોય તો કેવી રીતે ખબર પડે? આમાં ઘણાને એવું મનમાં પ્રશ્ન થતો છે, બેન એવી રીતે કેવી રીતે ખબર પડે? તો સાંભળો ત્યારે એ પણ તમને બતાવી દઉં. કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય ને, સાપ, હવે સાપ કરડીને જતો રહ્યો, એને તમને ખબર નથી કે આને શું કરડ્યું છે. તમને એવું લાગે કે આને સાપ કરડ્યો હશે કે શું હશે, તરત લીમડાના પાન એને ચવાઈ દેવાના. જો લીમડાના પાન એને ગળ્યા લાગે તો સમજી લેવાનું કે આને સાપે ડંખ માર્યો છે. એમ જે દિવસે સંસારના ભોગ તમને એટલા સરસ લાગે, વિષયોમાં જ રચ્યા પચ્યા રહેવાની મજા આવે, એ દિવસે સમજી લેવું કે આપણને આ માયાનો નશો ચડ્યો છે. બસ. પણ જે દિવસે બધું જ હોય અને છતાંય તમને કશું જ નથી એવું લાગે ત્યારે સમજી લેવાનું કે તમને જ્ઞાનનું દર્શન થઈ ચૂક્યું છે, જ્ઞાનત્વ થઈ ચૂક્યું છે. પણ આટલું થાય અને ઊંચા ને નીચા થઈ જઈએ તો એ નથી. એમ તો આવો જ્ઞાનની તો ઘણી બધી વાતો કહી શકાય. અને જ્ઞાન એવું નથી મારા વડીલો કે એના માટે તમારે બહુ મોટી લાંબી મંજિલ હોય. પણ એટલું ખરું કે આવા જ્ઞાનત્વના દર્શન માટે કોઈ સદગુરુની આવશ્યકતા હોય અથવા તો આત્મમંથન કરવું. આત્મમંથન જે દિવસે થાય એ દિવસે બધા જ પડડો ખુલી જાય છે મારા વડીલો. પણ આત્મમંથન કરવા વાળા કેટલા મારા વડીલો? લાખોમાં એક આત્મમંથન થાય, બાકી ન થાય. અને સમજી લેવું કે હાલ જ્યાં છીએ એ ઉપરથી આપણે આપણો ભૂતકાળ સમજી લેવાનો. ગૌતમ બુદ્ધના, હવે જો એ પણ બતાવી દઉં કે આપણે કયા જન્મમાં આગળ શું હતા, તો એ સાંભળો કે ગૌતમ બુદ્ધના આશ્રમમાં સાંભળજો ઘણા બધા એમના શિષ્યો હતા. પણ એક શિષ્ય હતો ને, એક શિષ્ય તે આખો દિવસે એક ઝાડ નીચે જઈને તપ કરવા બેસે, ધ્યાન કરવા બેસે. બીજા બધા આશ્રમમાં કરે, પણ આને ગમે તેટલું આશ્રમમાં ગૌતમ બુદ્ધે બેસાડે ને તો એ દોડતો પાછો પેલા ઝાડ નીચે જતો રહે. પાછો ઝાડ નીચેથી લાવે, પાછો ઝાડ નીચે જાય. એમ કરે જાય ત્યારે બધા શિષ્યોએ પછી ગૌતમ બુદ્ધને કીધું કે બુદ્ધ ભગવાન તથાગત, આને શું થયું છે? તમે ધ્યાનમાં અહીંયા બેહાડો છો પણ એ પાછો જતો રહે છે. ત્યારે ગૌતમ બુદ્ધ સમાધિમાં બેઠા, ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે આ કોણ છે? તો ગયા જન્મમાં પોપટ હતો. એટલે આ ઝાડ ઉપર પોપટ હતો. એટલે ગયા જન્મના જે સંસ્કારો છે ને મારા વડીલો, એ આપણાથી ભૂસાતા નથી. આખો દાડો કટ કરતા હોય તો સમજી લેવું કે આપણે ગયા જન્મમાં ઉંદરડો જ હતા. આ ગુણ પાછું ચક કરી જઈએ. જે વસ્તુ આપણે જે કરતા હોઈએ એ ઉપરથી સમજી લેવાનું કે આગલા જન્મમાં આપણે એ પશુ કે પ્રાણીમાં હશું. એ આપણને ખબર ના પડે. પછી એ આપણને આપણી બીજી વ્યક્તિ કહે કે તારામાં આ વસ્તુ દેખાય છે, કારણ કે આપણને તો આપણો સદગુણ જ દેખાય છે. આપણો અવગુણ આપણને દેખાય નહીં, એ બીજાને દેખાય, આપણને ન દેખાય. ખ્યાલ આવ્યો? એટલે આનો
કોઈ વાંધો નહીં મારા વડીલો, આમાંથી પાર થવાનો રસ્તો ભગવાન કૃષ્ણ અર્જુનને બતાવે છે. અર્જુન કહે છે કે પણ પ્રભુ શું કરીએ, મન તો ચંચળ છે. તો અભ્યાસ એને વૈરાગ્ય ને અભ્યાસ, વારંવાર તમે અભ્યાસ કરો, સમજો કે જાગૃત રહેવું પડે. બસ કે આ મારે નથી કરવું, આ મારે નથી કરવું. તારે જુગાર રમવા વાળા શું કરે છે? આખો દિવસ જુગારમાં જતા રહે છે. નશા વાળા શું કરે છે? આખો દિવસ નશામાં ઉતરી જાય છે. પણ એ જો ધ્યાન રાખે ને જાગૃત રહે ને તો આ વ્યસન બી બાકી ભાઈઓ કોઈ ચીજ નથી. ધ્યાન લેજો, બે આખા ઘરને તમે નચાવો છો. જ્યારે 2 રૂપિયાની પડીકી એ તમને નચાવે છે કે નથી નચાવતી? એટલે આ કથા સાંભળ્યા પછી જો એટલા જ્ઞાનનો ઉદય થઈ જાય, બીજા જ્ઞાનનો ઉદય ન થાય તો કઈ નહીં, પણ આ વ્યસનનો જો ઉદય થઈ જાય કે હવે આ કથા સાંભળ્યા પછી આ મંડપમાં મેં તમાકુ છોડી, ચાલ આ 2 રૂપિયાની તમાકુ મને નચાવે, આ 3 રૂપિયાની સિકંદર મને નચાવે. બસ જે દિવસે તમને એટલું જ્ઞાન થઈ જાય કે આ બધા જ વ્યસનો એકમાત્ર ભ્રમ છે મારા વડીલો, ભ્રમ. હજી કહું છું, તમે એવું માનો છો કે મને પીધા વગર ન ચાલે. અરે પીવાનું દૂધ છે કે પીવો ને, પીવાના શરબત છે, શરબત પીવો ને. અરે પીવાની છાસ છે, પીવો, લચ્છી પીવો, છાસ પીવો, દૂધ પીવો, શરબત પીવો, કોલ્ડ ડ્રિંક્સ પીવો. આ પીવો જ છો બેઠા બેઠા. તમને ઠંડા કરી દીધા, આ પીવો. પણ પેલાને આ કથા સાંભળ્યા પછી ક્યાંય જો કોઈ ભાઈ ક્યાંય કોઈ એવા વ્યસનમાં હોય તો 4 દિવસની કથાનું આ એક જ વસ્તુ તમારી પાસે માંગુ છું કે આને અહીંયાથી છોડીને જ્યાં બેઠા છો ને એને છેલ્લે આ ખુરશીને આમ એવો આમ દબાવીને કહેજો કે આ આસાન ચાલ આજ તારા ઉપર બેઠો, આ ભૂમિ ઉપર બેઠો. અને આ એ ભૂમિ છે મારા વડીલો કે મને લાગે છે અહીંયા જ મોરારી બાપુની કથા બેઠી હતી, અહીંયા જ કદાચ ડાંગરેજી બાપુ આયા હશે, અહીંયા જ સંતો મહંતોની કથા બેઠેલી હશે. આવી દિવ્ય ભૂમિ ઉપર જ્યારે આવા સારા સંતો આવ્યા હોય ત્યારે સંતોની પવિત્ર ભૂમિમાં કદાચ આજ તમારી અંદર એ જ્ઞાનનો ઉદય થઈ જાય કે મારે આજ પછી ખલાસ. એ મને હું નચાવે? હું જો આખા ઊંઝાને નચાવતો હોય, હું આખા ઘરને જો નચાવતો હોય તો આ મને હું નચાવે? બસ ભાઈઓ, આ એક સત્યને પ્રાપ્ત કરી લેજો. જન્મ્યા ત્યારે બધું લઈને આયા હતા ખરા? નહોતા આયા. આજે બસ આપણને જ્ઞાનનો ઉદય થઈ જાય કે બસ આ મનખા દેહ એને મારે જગાડવો છે, આના બધું છોડવું છે. મક્કમ કરશો તો અડગમનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. એટલે આજે મારે કોઈને કહેવાનું તો હું તો ક્યાં કોઈને તમને બધાને ઓળખું છું, પણ આ તો હોય બધે, કારણ કે કથાઓ કરવા જતા હોય એટલે બધે વ્યસનો તો હોય ને હોય. પણ 4 દિવસની કથામાં તમારો આત્મા જો પુકાર કરતો હોય તો આજે એક વ્યસનને છોડીને અહીંયા મૂકીને અહીંયાથી જજો મારા વડીલો. આવો જ્ઞાન પછી આવે છે કર્મ. હવે કર્મ ને તમે ને બધા હું ઓળખીએ છીએ કે કર્મ શું છે? આપણું જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાંથી આપણું ભાગ્ય બને છે. આપણે જે મહેનત કરીએ ને એ પુરુષાર્થ છે, એ પુરુષાર્થથી તમારું ને મારું ભાગ્ય બને છે. અને એ જે ભાગ્ય છે એ ભાગ્ય થકી આપણે કર્મ કરીએ છીએ. જેમ દૂધ છે તો દૂધને જમાવો તો શું બની જાય? આવતીકાલે દહીં બની જાય. એમ આજે કરેલું કર્મ એ કાલ તમારું ભાગ્ય બની જાય. કહીએ છીએ ખરા ભૌતિક શરીરમાં કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું. એ ભૌતિક શરીરના સુખ સાધનો માટે છે, બાકી નથી ખાલી હાથે જતા કે નથી ખાલી હાથે આવતા મારા વડીલો. જઈએ છીએ તો કર્મ લઈને જઈએ છીએ અને આવીએ છીએ તો આપણું ભાગ્ય લઈને આવીએ છીએ. બધા જ પોતાનું કર્મ લઈને અહીંથી જાય છે અને બધા જ પોતાનું ભાગ્ય લઈને પાછા આવે છે. બાકી મને તેવું ના હોય કે ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોય તો એ બાપુ મજા આવી જાત. એ જન્મ્યા એવા સોનાના પાણામાં ના ઝૂલતા હોત. પણ ભાગ્ય જોઈએ ને, આપણને બધાને એવું હોય કે અમે ટાટા કે બિરલાના ત્યાં જન્મ્યા હોત તો બાપુ મજા આવી જાત. પણ ભાગ્ય
એટલે યાદ રહ્યું, ખાલી હાથે નથી જતા અને ખાલી હાથે આવતા નથી. એ તો શરીરના હાથમાં કઈ નથી લઈને જતા. સંપત્તિ બધી અહીંયા પડી રહે છે, પણ કર્મ આપણું સાથે આવે અને ભાગ્ય આપણે પાછું લઈને આવીએ છીએ. મારા વડીલો, 3 પ્રકારના કર્મ છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. 3 ને ઓળખી લો. કોણ છે? સંચિત કર્મ, પ્રારબ્ધ અને પહેલું છે ક્રિયમાણ. તરસ લાગી છે, પાણી પી લો. ભૂખ લાગી છે, જમી લો. તરત મન શાંત થઈ જાય ને, પાણી પીધું એટલે તૃપ્તિ થઈ ગઈ, ભોજન કર્યું એટલે તૃપ્તિ થઈ ગઈ. જે કર્મ કરો અને તાત્કાલિક ફળ મળે એને ક્રિયમાણ કર્મ કહેવાય. બીજું સંચિત. આજે બાજરી વાવ્યું, કાલ લણાઈ ખરી. બાજરી 90 દિવસે પાકે, ઘઉં 120 દિવસે પાકે. તો વિદ્યાર્થી આજે પરીક્ષા આપે તો મહિને રિઝલ્ટ મળે. કર્મ આજે કરો પણ એનું ફળ ક્યારે મળે? સમય આવે ત્યારે મળે, મહિને 2 મહિને મળે. આને કયું કર્મ કહેવાય છે? સંચિત કર્મ. અને ત્રીજું કર્મ મારા વડીલો એ કયું છે? પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? એ આ જન્મમાં મળે, નહીં તો આવતા જન્મમાં મળે. આ તો ઓહો, અમારા ગામમાં અત્યાર સુધી છાણ ઉપાડીને હુડલી ભરતી હતી અને લ્યો આ પરણીને ગઈ બોમ્બે ના તો 4 ગાડી વાળી, આ 4 બંગડી વાળી ગાડી લઈને આવ્યા. તો તમે કલ્પના ન કરી હોય અને એવું થઈને ઊભું રહે, એવી વ્યક્તિને એવું કર્મનું ફળ મળી જાય. લ્યો અત્યાર સુધી તો નાણા વગરનો નાથિયો કહેવાતો હતો અને બાપ અત્યારે તો ઊંચા શહેરમાં નાથા લાલ તરીકે પૂજાય. આ કયું કર્મ છે? પ્રારબ્ધ કર્મ. એવું તમારું કોઈ કર્મ જાગે કે તમે હોય 0 અને બની જાઓ હીરો. એ કયું કર્મ કહેવાય છે? એ પ્રારબ્ધ કર્મ કહેવાય છે. અને આ કર્મ આ જન્મમાં ફળ આપે અને એવું છે કે આવતો જન્મ પણ એના માટે થાય. આવતા જન્મ માટે દ્રષ્ટાંત આપું. સારાનું સારું ને ખોટાનું ખોટું તમને મને બધાને ખબર છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર 125 વર્ષ લીલા કરવા રહ્યા હતા. 125 વર્ષ 125 વર્ષ ભગવાને ધરતી ઉપર લીલા કરી. 12 વર્ષ ભગવાન ગોકુળ મથુરામાં રહ્યા છે. 13 વર્ષ ભગવાન ગોકુળ વૃંદાવનમાં ને 13 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા છે અને 100 વર્ષ ભગવાન દ્વારિકાના રાજા બનીને રહ્યા છે. ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને એવા ભગવાન કૃષ્ણ કે જ્યારે એમની 125 વર્ષની જ્યારે લીલા પૂરી થવાની તૈયારી હતી અને પગ ઉપર પગ ચડાઈને બેઠા છે અને એ વખતે જરા નામનો પારધી આવી અને બાણ છોડે છે. અને ત્યારે એ જરા પારધીથી બાણ છૂટ્યું અને જેવું બાણ છૂટ્યું અને ભગવાન કૃષ્ણના પ્રાણ છૂટવાની તૈયારી છે. અને જ્યાં પ્રાણ છૂટવાની તૈયારી છે એ જ વખતે જરા પારધી દોડતો આવે છે. એને એમ કે મેં કોઈ પ્રાણીને માર્યું છે, પણ બન્યું શું? આ તો ભગવાનનું મૃત્યુ એના હાથે થયું. દોડતો આવ્યો છે, ભગવાનને અરેરાટી કરે, આજીજી કરે. અરે પ્રભુ, આ શું? મારા હાથે તમારું મોત? અરે પ્રભુ, આ ન બને શક્ય, આ ન જ શક્ય હોય. ત્યારે ભગવાને કીધું કે જરા તું ભાગી જા અહીંયાથી, કારણ કે હમણાં જો કોઈ યાદવો આવશે તો તને મારી નાખશે. પણ નહીં પ્રભુ, મારા હાથે તમારું મોત. એને અરેરાટી થાય કે 14 ભુવનનો નાથ એવો ભગવાન કૃષ્ણ એક જરા પારધીથી મરે. ત્યારે પછી ભગવાનને થયું કે નહીં ભાગે. ત્યારે ભગવાને